નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર પર. નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફેક્ટરી વિવાદમાં આવી છે. ગણદેવી સુગર ફેક્ટરી વિવાદમાં આવી છે. નવસારીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. બાયોકમ્પોસ્ટ પ્લાન્ટનું દૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. અંભેટા ખાતે આવેલ પ્લાન્ટનું પાણી ખાડીઓમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ દૂષિત પાણી ઠાલવતા માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી. નદી તેમજ ખાડીની હજારો માછલીઓ મૃત મળી. નવસારી ગણદેવી સુગર ફેક્ટરી જે વિવાદમાં આવી છે, બાયોકમ્પોસ્ટના પ્લાન્ટનું દૂષિત પાણી નદીમાં ઠાલવી રહી છે. અંભેટા ખાતે તેનો પ્લાન્ટ આવેલો છે અને આ દૂષિત પાણી જે ખાડીઓમાં બેફામ રીતે ઠાલવવામાં આવી રહ્યું છે, જેનાથી વધુ વિગતો મેળવે સંવાદદાતા ઋષ્યંત શર્મા લાઈવ જોડાયા છે. ઋષ્યંત, નવસારી ગણદેવી સુગર ફેક્ટરી વિવાદમાં બે રોકટોક બાયોકમ્પોસ્ટના પ્લાન્ટનું દૂષિત પાણી નદીમાં ઠાલવી રહી છે. જીવસૃષ્ટિને નુકસાન પહોંચી રહ્યું છે. શું છે આખો આ સમગ્ર મામલો, જણાવશો વિગતો? જી ચોક્કસથી કહી શકાય કે નવસારી જિલ્લાના જે ગણદેવી તાલુકા ખાતે આવેલી જે સુગર ફેક્ટરી છે, ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા જે બાયોકોસ્ટલાનું જે દૂષિત પાણી છે, દૂષિત પાણી જે ગણદેવી તાલુકાના કેટલાક ગામો છે, કેટલાક ગામોમાં છોડવામાં આવે છે. ખાસ કરીને વહેલી સવારે અંબેડા આવેલી જે ખાડી છે, તે ખાડીમાં દૂષિત પાણી છોડવાના કારણે હજારો માછલીઓના મોત નીપજવા પામે છે. ત્યારે તંત્ર દ્વારા કેવી રીતના આના પર એક્શન લેવામાં આવે તે રીતનું પણ એક જોવાનું રહ્યું છે. ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ગણદેવી સુગર ફેક્ટરી આ રીતનું પાણી જે દૂષિત પાણી છોડવાના કારણે આજુબાજુના જે ગામો છે, વલોટી, અંબેડા સહિતના જે પાટી સહિતના જે ગામો છે, તે ખાડીઓ આવે છે. ખાડીઓમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી બધી માછલીઓના મોત થતા હોય છે. તે તંત્ર દ્વારા આના પર કેવી રીતના પગલાં લેવામાં આવે તે એક રીતનું જોવાનું રહ્યું છે. જી ઋષિયન, ખાસ કરીને વાત કરીએ, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? ગ્રામ્ય લોકો શું કહી રહ્યા છે? કેટલા સમયથી આનું આ પ્રકારનું ચાલ્યું આવતું રહ્યું છે? એ સુગર ફેક્ટરી છે, તે પ્લાન્ટનું દૂષિત પાણી નદીમાં ઠાલવી રહી છે. જી ચોક્કસથી જાણવાનો પ્રયત્ન કરીએ તો મંતવ્ય ન્યૂઝ આજુબાજુના જે ગામો છે, ગામોમાં જે પાણી છોડવામાં આવ્યું છે, તેમના સરપંચ દ્વારા પણ અમને મંતવ્ય ન્યૂઝ વાત કરવામાં આવી છે. ત્યારે ગામના સરપંચો દ્વારા પણ અનેક રજૂઆતો કરવા છતાં જે સુગર ફેક્ટરી છે, સુગર ફેક્ટરી દ્વારા જે બાયોકોસ્ટનું જે પાણી છે, દૂષિત પાણી છે, ખાડીઓમાં છોડે છે, નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હજારો માછલીઓનો પણ મોત નીપજવા પામે છે. ત્યારે જે સરપંચો છે, સરપંચો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તંત્ર છે, તંત્ર બે દેખાડીને ઘોર નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. આપણી સાથે નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જોડાયા છે, શૈલેષ પટેલ, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ઘણી સુગર ફેક્ટરી દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે, કેટલા બધા ગામોમાં માછલીઓનો મોત થયા છે, શું કહેવું? ગણદેવી સુગરનો બાયોકમ્પોસ્ટ પ્લાન્ટ જે લગભગ છેલ્લા 10 વર્ષથી ચાલે છે, પરંતુ એ પ્લાન્ટ જ્યારે બની રહ્યો હતો, એ પ્લાન્ટ જ્યારે અમલમાં આવ્યો હતો, ત્યારે પણ ગામ લોકોએ સતત એનો વિરોધ કર્યો હતો. અને જે દૂષિત પાણી જે છોડવાનું હતું, એનો કેવી રીતે છોડવાનું એનો જે તે સમયે પણ માંગણી કરવામાં આવી હતી, પરંતુ સરકારી તંત્રના દબાવ હેઠળ આવીને એ ગામ લોકોને દામી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આ બાયોકમ્પોસ્ટ પ્લાન્ટ અમલમાં આવ્યો હતો. અત્યારે એનું દૂષિત પાણી કે જે અંબેટા, કેસલી, પાટી, નાંદરખા, વલોટી જેવા લગભગ 10 થી 12 ગામો આવે છે, જ્યાં એ ખાડીનું પાણી એ ગામોમાંથી પસાર થતું નીકળે છે. ત્યારે અત્યારે જે દૂષિત પાણીમાં નાખવામાં આવી રહ્યું છે, ત્યારે હજારો માછલીઓના મૃત્યુ થયા છે. અને સાથે સાથે આજુબાજુના ખેડૂતો કે આજુબાજુના ગામોના લગભગ 40% ખેડૂતો જેઓ પશુપાલન ઉપર નિર્ભર છે, ત્યારે આ પાણી જે છોડાઈ રહ્યું છે, એ આવનારા સમય માટે ખૂબ જ ખતરારૂપ ઘંટડી સમાન ખેડૂતો માટે છે અને ખૂબ જ નુકસાનકારક છે. ત્યારે આજુબાજુના ગામોના સરપંચોનું એક મીટિંગ થઈ હતી અને એમણે મારી પાસે પણ રજૂઆત કરી હતી કે શૈલેષભાઈ, આ પ્લાન્ટનું જે દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, એના માટે આવનારા સમયમાં આપણે પ્લાન્ટ અધિકારીને રજૂઆત કરશું. અને જો એ રજૂઆત માન્ય રાખવામાં નહીં આવશે તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે અને કોઈ પણ હિસાબે આ પાણી રોકવું પડશે. જે સરપંચ ઉચ્ચ કક્ષાએ પણ તંત્ર અત્યારે ગણદેવી સુગરની ફેવરમાં હોય અને એની ફેવરના ડિસિઝનો લઈ રહ્યું છે. લોકોને કે ખેડૂતોને કોઈને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા નથી. ત્યારે સરપંચો અને એના આગેવાનો, ગામના આગેવાનો ખેડૂતોને લઈને ખૂબ જ આક્રમક મૂડમાં છે અને આવનારા સમયમાં
એમનો તંત્રનો વિરોધ કરશે. ધારાસભ્યશ્રીને પણ રજૂઆત થઈ છે. ત્યાંના તાલુકા પ્રમુખો જે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ રજૂઆત થઈ છે, પણ એ રજૂઆતોને ધ્યાને લેવામાં આવી નથી અને ગણદેવી સુગર કે જે વારંવાર આ બાયોકમ્પોસ્ટ પ્લાન્ટનું પાણી નદી નાળામાં છોડી રહ્યું છે. આ દૂષિત પાણી નદીઓને નાળામાં છોડવામાં બંધ કરવા માટે શું પગલાં લેશે કોંગ્રેસ દ્વારા? અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જો કોઈ આંદોલનને પણ ધ્યાને નહીં લેવામાં આવશે તો અમે પ્લાન્ટ ઉપર બેસીને ધરણા કરીશું. અનેક ખેડૂતો અમારી સાથે જોડાવા માટે તૈયાર છે. હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાશે. આજુબાજુના ગામોના સરપંચો પણ તૈયાર છે અને જે જમીન અને પશુપાલનને જે નુકસાન થઈ રહ્યું છે એને ધ્યાને લઈને અમે કોઈ પણ ભોગે આ પ્લાન્ટનું પાણી છોડવા દઈશું નહીં. જે હતા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તેઓનું કેવું છે કે જે 40% થી પણ વધુ જે ખેડૂતો છે તે પોતાનું ભરણ પોષણ જે છે ત્યાંના ખેતી પર નિર્ભર કરતા હોય છે. આ રીતે ગંદકી સુગર ફેક્ટરી દ્વારા જે વારંવાર જે દૂષિત પાણી છોડવાના કારણે કેટલાક ગામોને નુકસાન થઈ રહ્યું છે, સાથે જે ખેડૂતો છે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું, સાથે જે માછલીઓના પણ અનેકવાર મોત થવા પામ્યા છે. ત્યારે આ તંત્ર દ્વારા આના ઉપર કેવી રીતના પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું છે. જી ચોક્કસથી ઋષિયંત, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગત મેળવતા રહીશું. તો તંત્રની સુધી રજૂઆતો પહોંચી છે પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક ગામ પ્રભાવિત થઈ રહ્યા છે, પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે, જીવસૃષ્ટિને નુકસાન પહોંચી રહ્યું છે.